લ્યો હવે આમાં કોણ કે ભગવાન પ્રગટ નથી એમ? પરોક્ષ કોણ માને? પાપી હોય ઈ માને. આ ભગવાન આપણે એક એક મંદિરમાં, ધોલેરા મંદિરમાં પ્રસિદ્ધ પ્રસંગ છે. બ્રહ્મચારી મહારાજને ઉતાવળ હતી તે આજે થાળ ધરાવવાનો ટાઈમ થઈ ગયેલો. મદન મોહનજી મહારાજને તેથી હાંજનો થાળ એટલે ખીચડી કઢીને પૂરી ધરાવેલા, પણ ઉતાવળમાં વિઠ્ઠલ બાપા કઢી ઠારવાનું બ્રહ્મચારી મહારાજને સાંભળ્યું નહીં, સીધો વાટક્યો ભરીને ક્યાં મૂક્યો? થાળમાં. અને ઈ થાળ ભગવાન ને ધરાવ્યો, ભગવાન જમ્યા, પણ પછી ભગવાનનું મોઢું દાજ્યું. બ્રહ્મચારી મહારાજને જગાડ્યા, બોલાવ્યા, બ્રહ્મચારી અહીંયા આવો એમ કરીને ભગવાને પોતાની જીભ બહાર કાઢી. કે હું થયું? કે મારી જીભ દાજી છે, માટે કઢીને ઠારીને ધરાવો. આવું મહારાજે, મદન મોહનજી મહારાજે કીધેલું. લ્યો, ગોપીનાથજી મહારાજની મેં તમને કેટલી વાતો કરી છે. આ મદન મોહનજી મહારાજનો પ્રસંગ એવો ને એવો બીજો પ્રસંગ આ બ્રહ્મચારી બન્યો ને એવો જ. ખંભાતના ભગવાન, ભાલના ભગવાન કહેવાય માયાતીતાનંદ બ્રહ્મચારી. આપણે વાત આવી ગઈ, તમે ભૂલી ગયા છો. એ માયાતીતાનંદ બ્રહ્મચારી જયારે ધોલેરા મંદિરના પૂજારી હતા અને મદન મોહનજી મહારાજની સેવા કરે. એક વખતનો સમય બ્રહ્મચારી મહારાજને કંઈક કામકાજ આવવાનું છે, ઉતાવળ હતી ને ભગવાનને શિયાળાનો સમય હતો. ગોદડી ઓઢાડવાનું ઓઢાડી પણ હરખી નહીં આમ ઓઢી હોય એટલે લહેરીને હેઠે પડી ગઈ. રાતે 12 વાગે ભગવાન આવ્યા. બ્રહ્મચારી જેમ અહીંયા આવ્યા ને તરસ પાણી પીવા માટે, એમ બ્રહ્મચારીને હોટી મારી કે હે બ્રહ્મચારી, તું ઊંઘે છે ને મને ઊંઘ નથી આવતી, હાલ ગોદડું ઓઢાડી જા. વિચાર કરો, આ મદન મોહનજી મહારાજ હાજર હાજર કહેવાય કે નહીં? આમાં ક્યાં ભગવાન પરોક્ષ છે? એટલે કહેવાય છે કે આપણો સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે. મૂર્તિઓ વાતું કરે છે, સ્વયં ભગવાન હાજર હાજર છે. લક્ષ્મી નારાયણ દેવ વડતાલમાં, એ લક્ષ્મી નારાયણ દેવ એવા પ્રગટ છે. જેથી મહારાજે પધરાવ્યા તેથી મહારાજે જાણી જોઈને લક્ષ્મીજીને જમણી બાજુ બેહાડ્યા અને નારાયણને ડાબી બાજુ બેહાડ્યા. તમે આખા દુનિયામાં બધા મંદિરમાં ફરી આવજો, ક્યાંય પણ માતાજીની મૂર્તિ હોય, રાધા કૃષ્ણ કે સીતારામ કે શિવ પાર્વતી, હંમેશા જે અર્ધાંગના હોય જેમના રાધાજી, તો હંમેશા કૃષ્ણ ભગવાનની ડાબી સાઈડ હોય, એ કોઈ દે જમણી બાજુ હોય. તો મહારાજે જાણી જોઈને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. કેમ પધરાવ્યા? જમણી બાજુ પધરાવ્યા. ભગવાનની તો અકળ કળા હોય, કોને ઓળખાય? અને બધાય આજુબાજુના બધા પંડિતો બ્રાહ્મણો બધા એવા કે ઓહો સ્વામિનારાયણ ને ભગવાન કહે છે, પણ ભગવાનને એ નથી ખબર પડતી કોને ક્યાં પધરાવ્યા. ઈ ગુણ ને બદલે હું આવ્યો અવગુણ. પછી વાત મહારાજ પાસે ગાજતી વાજતી આવી. મહારાજ આવા બધા પંડિતો આવી વાતો કરે છે, એને તો ભગવાન કહેવાય, પણ ભગવાનને કેમ પ્રતિષ્ઠા કરવી, ક્યાં દેવ કેમ પધરાવા ઈ ખબર નથી. ભગવાન શું કે? મહારાજ કે એવું થયું તો એ બે માણસ ખબર ન પડે આપણે કેમ બેહવું જોઈએ એમ? ઈ બે નક્કી કરવાનું હોય ને કે આપણે નક્કી કરવાનું હોય? પડદો પાડી દો. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે, એ લક્ષ્મીનારાયણ દેવનો પડદો પાડ્યો અને હાલીને લક્ષ્મીનારાયણ જમણી બાજુથી ક્યાં બેહી ગયા? ડાબી બાજુ બેહી ગયા. વિચાર કરો, હવે આમાં કોણ કે આમ પ્રગટ ભગવાન નથી એમ? આમાં તો એક ઢગલા બંધ છે. એ વાતો કરવા જાય ને તો કથામાં પૂરી થઈ જાય. એક એક ભગવાનના ઐશ્વર્યો એવા છે. તો ઈ જ લક્ષ્મીનારાયણ દેવનો બીજો એક નાનો પ્રસંગ. એક બ્રહ્મચારી, એક સાધુ હતા, બીમાર પડેલા અને રાત્રે બહાર નીકળ્યા થોડોક આટો ફેરો કરવા માટે, પડી ગયા.
તો સ્વયં લક્ષ્મીજી આવીને બાવડું ઝાલીને ઊભા કર્યા. બ્રહ્મચારી મહારાજ, તમે મારી બહુ સેવા કરી છે, અત્યાર સુધી તમે મારી સેવા કરી, હવે આજ માને તમારી સેવા કરવાનો અવસર છે, હાલો. તે બ્રહ્મચારી મહારાજને ઊભા કરીને પલંગે પોઢાડીને પછી આવતા રહ્યા. બોલો, વિચાર કરો. રંગમોલમાં ઘનશ્યામ, આપણે ત્યાં શિક્ષાપત્રી ભુવન છે ને, ત્યાં ઘનશ્યામ મહારાજ છે, દર્શન કર્યા છે શિક્ષાપત્રી ભુવનમાં ઊભા ઘનશ્યામ મહારાજ. એનો ઇતિહાસ એવો છે, તમને કદાચ ખબર નહીં હોય. જે રંગમોલમાં ઘનશ્યામ મહારાજ છે, શિક્ષાપત્રી ભુવનમાં, રંગમોલ તો અમદાવાદ, શિક્ષાપત્રી ભુવનમાં જે ઘનશ્યામ મહારાજ છે, એ ઘનશ્યામ મહારાજ હતા સામે રામપ્રતાપભાઈના બંગલે. ક્યાં હતા? રામપ્રતાપભાઈના બંગલે. અને જ્યાં અક્ષર ભુવન પ્રસાદીનું જે બનાવેલું છે અક્ષર ભુવન, એ અક્ષર ભુવનમાં જે ઘનશ્યામ મહારાજ છે હરિમંડપમાં હતા. એ હરિમંડપના ઘનશ્યામ મહારાજને પછી અક્ષર ભુવન બન્યું એટલે ક્યાં પધરાવ્યા? અક્ષર ભુવનમાં. અને પછી સામે જે રામપ્રતાપભાઈનો બંગલો અને બેનો હરિભક્ત સાંખ્યોગી બેનો પૂજા કરતા, એના માટે સ્પેશિયલ બનાવેલી મૂર્તિ હતી. તો એ મૂર્તિ પછી જ્યારે બહેનોમાં તેવું હોય ને કે હરખું ડખા કર્યા વગરના, બાંધ્યા વગરના રહે નહીં તો બેનો ન કહેવાય, બાંધ્યા. પછી એ મૂર્તિ લઈને પછી નાથી લઈ લીધી, મૂર્તિ જ નથી હમોળી લઈ લીધી એ રામપ્રતાપભાઈ બંગલેથી. ની પછી ક્યાં પધરાવી? અહીંયા હરિમંડપ. એ હરિમંડપના જે ઘનશ્યામ મહારાજ એ ના ચોકીદાર, હમણાં એ લગભગ 10 વર્ષ પહેલા એ ચોકીદાર ધામમાં ગયા. એ રાતે ચોકી કરતા હોય ને તો ઘણી વાર એનું દર્શન થાય કે ઘનશ્યામ મહારાજ નીચે અહીંયા ઘડીક આમ વિચરણ કરવા આવ્યા છે. હા, લ્યો વિચાર કરો. મુસલમાન હતો તોય ક્યાં જાતની લેવા દેવા છે કે ભાઈ હિન્દુને દેખાય ને મુસલમાનને ન દેખાય? ભગવાનને એવો કઈ ભાવ હોવો જોઈએ.